હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગરીબીના નિર્દેશક 5 માર્ક માટે મોસ્ટ આઈએમપી અને વધારે વખત એક્ઝામમાં પૂછાતા એવો ક્વેશ્ચન જોઈશું. તો ગરીબીના નિર્દેશકોમાં પહેલો પોઈન્ટ છે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. તો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ એ શું છે કે આપણે આપણી જીવન જરૂરિયાત અને મનોરંજનની વસ્તુ પાછળ કેટલો ખર્ચ કરી છીએ વ્યક્તિ દીઠ, એને શું કહેવાય છે? માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. તો 2005ના સ્થિર ભાવે તે હતો ભારતનો $725. ત્યારબાદ આવે છે કુપોષણનું પ્રમાણ. તો કુપોષણનું પ્રમાણ ઉપરથી પણ ગરીબી નક્કી થતી હોય છે. તો કુપોષણનું પ્રમાણ એ દર્શાવે છે કે કોઈ પણ દેશમાં છે એ ગરીબીનું પ્રમાણ કેટલું છે. જો કુપોષણનું પ્રમાણ વધુ આવે તો ગરીબીનું પ્રમાણ છે એ વધુ છે એમ કહેવામાં આવે છે. ભારતમાં 2014 અને 14-16માં 15.2% હતું. જે FAOના રિપોર્ટ મુજબ ભારત છે એ કુપોષણના પ્રમાણમાં વિશ્વમાં બીજા નંબરે આવે છે. ત્યારબાદ આવે છે અપેક્ષિત આયુષ્ય. તો અપેક્ષિત આયુષ્ય એટલે અને બાળ મૃત્યુ દર. તો અપેક્ષિત આયુષ્ય એટલે શું થાય કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેને અપેક્ષિત આયુષ્ય કહેવાય છે. તો અપેક્ષિત આયુષ્ય વધુ હોય તો કોઈ પણ દેશમાં ગરીબીનું પ્રમાણ ઓછું છે એમ કહી શકાય. તો 2014માં ભારતમાં હતું 68 વર્ષ. અને બાળ મૃત્યુ દર, તો જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરતાં પહેલાં જે મૃત્યુ પામતા બાળકોની સંખ્યા છે ને બાળ મૃત્યુ દર કહેવાય. જો બાળ મૃત્યુ દરનું પ્રમાણ વધારે આવે તો કોઈ પણ દેશમાં ગરીબીનું પ્રમાણ વધુ છે તેવું સૂચવવામાં આવે છે. ભારતમાં તેનું પ્રમાણ 2014માં હતું 39. ત્યારબાદ આવે છે તબીબી સગવડો. તો તબીબી સગવડો કેવી રીતે માપવામાં આવે છે કે વસ્તી દીઠ ડૉક્ટરનું પ્રમાણ કેટલું છે તેના ઉપરથી તબીબી ફેસિલિટી છે, હેલ્થ ફેસિલિટી છે કેવી પ્રોવાઈડ થાય છે તેના ઉપરથી પણ ગરીબીનું પ્રમાણ માપવામાં આવે છે. તો વિકસતા દેશોમાં દર 6000ની વસ્તી 1 ડૉક્ટર હોય છે, જ્યારે વિકસિત દેશોમાં દર 350ની વસ્તી 1 ડૉક્ટર હોય છે. ત્યારબાદ આવે છે પીવાનું પાણી. તો પીવાનું પાણીથી પણ ગરીબીનું માપન થઈ શકે છે કે જો પીવાનું પાણી સારું આવતું હોય તો લોકો છે એ રોગોથી બચી શકે છે, પણ જો પીવાનું પાણી ખરાબ આવતું હોય તો લોકોને અલગ અલગ પ્રકારની બીમારી થતી હોય છે અને તેમના બધા નાણાં છે તેની પાછળ ખર્ચ થઈ જતા હોય છે. તો પીવાનું પાણી 2011માં ભારતમાં 63.3% કુટુંબો એવા હતા કે જેમને નળ દ્વારા શુદ્ધ થયેલું પાણી મળતું હતું, અને 8.67% કુટુંબો એવા હતા કે જેમને નળ દ્વારા પાણી મળતું હતું પણ તે શુદ્ધ નહોતું, અને 26% લોકોને જે પાણી મળતું જ નહોતું તેઓને અન્ય સ્ત્રોત ઉપર કે કૂવા, નદી એના ઉપર આધાર રાખવો પડતો હતો. ત્યારબાદ આવે છે શૌચાલયની સુવિધા. તો શૌચાલયની સુવિધા 66% પરિવારને જે મળે છે, અને જ્યારે 34% પરિવારોને જે ભારતમાં એ ફેસિલિટી મળતી નથી. ત્યારબાદ આવે છે રહેઠાણ. તો ભારતમાં લોકો કેવા પ્રકારના રહેઠાણમાં રહે છે તેના ઉપરથી પણ ગરીબીનું પ્રમાણ નક્કી થાય છે કે રહેઠાણમાં જે બધી ફેસિલિટી હોય છે કે નથી હોતી તેના ઉપરથી ગરીબીનું પ્રમાણ માપવામાં આવે છે. ત્યારબાદ આવે છે વીજળીનો વપરાશ. તો વીજળીનો વપરાશ પણ ગરીબી માપવા માટેનો એક સ્ત્રોત છે કે વીજળી છે એ કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. ત્યારબાદ છે કે શિક્ષણ. તો શિક્ષણ વ્યક્તિ પાસે વધુ હશે તો તે આરામથી પોતાની રીતે રોજગારી મેળવી શકશે અને ગરીબીના પ્રમાણમાં ઘટાડો થઈ શકશે. તો 2011માં ભારતમાં શિક્ષણ હતું 74.04%. આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. જે દેશમાં આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થયેલી હોય ત્યાં ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. ભારતમાં 2012માં 12.6% રાષ્ટ્રીય આવકમાં ફાળો 12.6% ટોચના 1% અમીર લોકોનો જ હતો. ત્યારબાદ આવે છે બેરોજગારીનો ઊંચો દર. તો જે દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધુ હોય ત્યાં ગરીબી પણ વધુ જોવા મળે છે. તો ભારતમાં 2013-14માં 4.9% હતો, અને શહેરી વિસ્તારમાં 4.7% અને ગ્રામીણ ક્ષેત્રમાં 5.5% હતો. આ બધા ઇમ્પોર્ટન્ટ આંકડાઓ છે જે આપણે પરીક્ષામાં 5 માર્કમાં જ્યારે ક્વેશ્ચન પૂછાય ત્યારે લખવા જરૂરી હોય છે. થેન્ક યુ.